આ જે વૈદિક હોળી માટેની સ્ટીક તૈયાર થઈ રહી છે એ સ્ટીક અહીંયાની જોઈ રહ્યા છે કે જે થોડા સમયમાં નાગરિકો સુધી વૈદિક હોળી માટે પહોંચનાર છે. વૈદિક હોળી થયા બાદ એમાંથી જે રાખ છેલ્લે જનરેટ થાય છે એ રાખનો પણ આમાં ઉપયોગ કરવાનું મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગે આયોજન કરેલું છે. જૂના સમયમાં આપણે જોઈએ તો જ્યારે ઘરે ચૂલો સળગતો હતો, છાણા સળગાવતા હતા અને એમાંથી જે રાખ જનરેટ થતી હતી એ રખ્યામાંથી આપણે વાસણ માંજવામાં આવતા હતા અને એવું કહેવાય કે એનાથી વાસણો એકદમ શુદ્ધ થઈ જાય, જે કદાચ આજના જમાનામાં પાવડર કે સાબુથી પણ ના થાય. તો ફરી એ જ કોન્સેપ્ટને પુનર્જીવિત કરવા માટે એક પાયલટ આ વર્ષે એ પણ શરૂ કરવામાં આવનાર છે કે જેમાં આ વૈદિક હોળી થયા પછી જે છેલ્લે એમાંથી રખ્યા અથવા છાણ જનરેટ થાય છે એ રખ્યામાંથી કુદરતી વસ્તુઓ જેવી કે આના નારંગીના છોતરા, મોસંબીના છોતરા, આવા પ્રકારની ઓર્ગેનિક વસ્તુઓ ઉમેરી અને એમાંથી આ સાબુ બનાવી અને એ પણ નાગરિકોને આપવા માટેની સુવિધા કોર્પોરેશન કરવા જનાર છે. આપણે આ જે ગાયનું છાણ ડેલી બેસિસ ઉપર 2800 કિલો જેવું જનરેટ થાય છે એ છાણ અહીંયા આ સ્ટીક બનાવવામાં ઉપયોગમાં આવે છે અને આ મશીનમાં તૈયાર થયેલી સ્ટીક આપણે જોઈએ છીએ. આ છાણની સાથે સાથે એમાં ખાસ કે જે બિલકુલ અનયુઝ અને કામમાં ન આવે એનો પણ અહીંયા પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કોઈ આ કેમ્પસની અંદરનું ઉત્પન્ન થતો કોઈ પણ ઓર્ગેનિક વેસ્ટ એ વેસ્ટ નથી પણ એ રિસોર્સ છે.